તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આજે સવારમાં ઉઠીને આપણે વઘારી દીધો રોટલો ને બનાવી નાખ્યો છે ચા। અને મારે ખાવાતા પાપડ એટલે મેં થોડા તરી નાખ્યા પાપડ અને ચા મસ્ત બનાવી નાખ્યો। અને ચામાં નાખવાનું હતું દૂધ બાકી, એટલે મેં ચામાં દૂધ નાખ્યું એટલી વારમાં ગડ્ડુભાઈ અમારે આવી ગયા હતા। ચા બનીને થઈ ગયો તૈયાર। પછી એના પપ્પાને ગડ્ડુને બેયને આપી દીધો ચા નાસ્તો। તો એ બંને જણા ચા નાસ્તો ખાતા હતા અને પછી કૃષ્ણ ભગવાનને મારે પીવડાવવાનો હતો ચા, એટલે મેં પીવડાવી દીધો કૃષ્ણ ભગવાનને ચા। પછી મેં કચરો વાર્યો એટલે બહુ જ ગરમી લાગી તો આખા શરીરે પાણી નીકળવા માંડ્યા, એટલે મેં રૂમાલથી લૂકતી એટલી વારમાં આવી ગયા સમોસા વેચવા। તે ગડ્ડુભાઈ કે મારે સમોસા ખાવા મમ્મી, એટલે એને સમોસા લઈ દીધા। પછી મારે ઘસવાના હતા વાસણ, એટલે હું બેસી ગઈ વાસણ ઘસવા। તો વાસણ ઘસતા ઘસતા પાછા અમારે બધું કામ પતી તરસ લાગી હતી બહુ, એટલે હું પાછી આવી ગઈ પાણી પીવા। તો પાણી પીને હું નહીં ધોઈને મસ્ત તૈયાર થઈને ઘરમાં આવી ત્યાં જોયું કહું ખાવાનું શું બનાવશું આજે। તો કહું લાવ દહીણું જોઉં। તો દહીણું જોયું તો લોટ અંદર નહોતો રોટલીનો, એટલે આપણે જવાનું હતું પછી દહીણું મૂકવા। એટલે મેં ફટાફટ ડબ્બો ખાલી કર્યો લોટનો અને મસ્ત ડબ્બો ધોઈ હોય ને આપણે મૂક્યા દહીણું ધરવા। તો દહીણું ધરાવીને પછી હું આવી ગઈ પાછી ઘરે ને આપણે જો આવી ગયા ઘરમાં। તો ઘરમાં આવીને બેઠા તો ગરમી એટલી લાગતી હતી પાણી ટપકતા હતા। તો એસી ન ખાવાનો શું ફાયદો, તો એસી તો ના ખાવી પણ એસી હજી ચાલુ નથી કરાવી અમે। તો બહુ જ ગરમી લાગતી હતી ઘરમાં, એટલે અમે આવી ગયા પાછા બહાર। તો આપણે પછી રાંધવાનું એટલે મૂકી દીધા ભાત બનાવવા મૂકીને આપણે બાંધી દીધો લોટ ને એક બાજુ મૂકી દીધી દાળ બફાવા। તો દાળ બફાય ત્યાં લગી આપણે લઈ આવી બધો ઘરમાં જઈને સામાન। પછી હું લઈ આવી ચમચો અને વાટકી, કારણ કે આપણે વઘારવાની હતી દાળ। તો દાળને કુકરમાં ખોલીને જોઈ તો દાળ આપણી બફાઈ ગઈ હતી, ત્યાં બનાવી નાખી રોટલી। તો રોટલી બનાવી દીધી એટલે દાળ એટલે કમ્પ્લીટ થઈ ગઈ હતી। પછી નાખી દીધું હળદર મરચું ખાંડ। પછી દાળ કમ્પ્લીટ બનાવી નાખીને વઘાર કરી નાખ્યો અંદર જીરા ને રાઈનો, કારણ કે બીજું કંઈ નાખવા હતું જ નહીં। રાઈનો મસ્ત વઘાર કરી નાખીને આપણે બનાવી નાખીએ બપોરના ખાવામાં દાળ ભાત। પછી સૌથી પહેલાં કૃષ્ણ ભગવાનને થડાવી દીધો થાર। તો દાળ ભાત થાળું રોટલી કૃષ્ણ ભગવાનને મસ્ત રીતે ખવડાવી દીધું ને પછી અમે બેસી ગયા ખાવા। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો।